પોરબંદર મહાનગરપાલિકા નાણાકીય વર્ષના પ્રારંભે જ વેરાની ઉઘરાણી બંધ થતા આસામીઓમાં રોષ જોવા મળી રહ્યો છે, જેમાં નવું સોફ્ટવેરમાં નવા નાણાકીય વર્ષના બિલ જનરેટ ન થતા મિલકત ધારકો પરેશાન થયા છે. પોરબંદર મહાનગરપાલિકાના વેરા વિભાગમાં છેલ્લા 1 માસથી મિલકત વેરાની ઉઘરાણીની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેતા સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ શરૂ થયેલા નવા નાણાકીય વર્ષના મિલકત વેરા સહિતના અન્ય વેરાના બિલ હજુ સુધી સિસ્ટમમાં જનરેટ થયા નથી. મહાનગરપાલિકાના વેરા વિભાગમાં સોફ્ટવેરમાં નવા વેરાનું સેટઅપ અપડેટ કરવાની કામગીરી ચાલી રહી હોવાથી આ સ્થિતિ સર્જાઈ છે. મનપા કચેરી ખાતે રોજ આવતા આસામીઓને વેરા ભરપાઈ માટે ધક્કા ખાવા પડી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસોથી ટેકનિકલ કારણોસર બિલિંગ સિસ્ટમ બંધ હોવાથી મનપા કચેરી ખાતે વેરો ભરવા આવતા રોજના 50થી વધુ શહેરીજનોને મિલકત વેરાની ભરપાઈ કર્યા વગર જ પરત ફરવું પડી રહ્યું છે. કચેરીના ધક્કા ખાવા છતાં કામ ન થતા કરદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા આ સોફ્ટવેર અપડેટની કામગીરી વહેલી તકે પૂર્ણ કરીને વેરા ઉઘરાણી ફરી શરૂ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.